તો મિત્રો હવે આપણે આવી ગયા છે તુલસી શ્યામ. તો હવે આપણે લેવાના છે તુલસી શ્યામ વિશેની જાણકારી. તો મિત્રો તમે આપણા વિડીયોમાં જોડાઈ રહેજો. તો મિત્રો તુલસી શ્યામ મંદિર ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. તે ધારીથી 45 કિલોમીટર અને ઉનાથી 35 કિલોમીટર છે. તે બંને શહેરો સાથે જોડાયેલું છે. તે ભગવાન શ્યામનું એક પ્રાચીન મંદિર આવેલું છે. ભગવાન તુલસી શ્યામની મૂર્તિ 3000 વર્ષ જૂની હોવાનું કહેવાય છે. મધ્ય ગીરમાં તુલસી શ્યામ ખાતે અનેક સદીઓથી ગરમ પાણીના કુંડ આવેલા છે. આ કુંડ લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા છે. કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થતા હોવાની લોકોની ધાર્મિક માન્યતાને કારણે પણ અહીં ભગવાન શ્યામ સુંદરના દર્શન કરવાની પણ સાથે લોકો ચામડીના રોગથી પણ દૂર થાય છે. ચામડીના રોગોથી મુક્ત થવા માટે અહીંયા ગરમ પાણીના કુંડમાં સ્નાન કરતા હોય છે. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું તીર્થ એટલે તુલસી શ્યામ. અહીં ભગવાન શ્યામ સુંદર દર્શન આપી રહ્યા છે. પર્વત પર માતા રક્ષ્મણી વિરાજમાન થયા છે. તેની બિલકુલ વચ્ચે ગરમ પાણીના કુંડ આવેલા છે. તુલસી શ્યામ આવતા પ્રત્યેક વ્યક્તિ માટે કુંડ આસ્થાનું સૌથી મોટું રહસ્ય છે. ભક્તો માટે તમને અંદર આપણા મંદિરના દર્શન કરાવવાના છે. મધ્ય ગીરના ગીર જંગલની વચ્ચે ભગવાન શ્યામ સુંદર અને માતા રક્ષ્મણીનું મંદિર આવેલું છે. જંગલની વચ્ચે ભગવાન શ્યામનું આ પ્રાચીન મંદિર આવેલું છે. ભગવાન શ્રી હરિ શ્યામ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. બીજી તરફ મિત્રો માતા રક્ષ્મણી માતા વિરાજમાન છે. તેમના પણ તમને દર્શન કરાવવાના છે. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને મિત્રો વિડીયોને પૂરો જોજો મિત્રો. તો મિત્રો વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો મિત્રો. બીજી તરફ માતા રક્ષ્મણી નજીકની પહાડી પર બિરાજમાન થયા છે. જેમના દર્શન કરવા માટે સમગ્ર ભારતમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે. ભગવાન શ્યામ સુંદર પ્રત્યેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાના કારણે લોકો અન્ય આસ્થા ધરાવે છે. તુલસી શ્યામ મંદિર ગીરની વચ્ચે મધ્યમ હોવાથી સિંહ અને દીપડાની સતત હાજરી હોય છે. અહીંયા વિડીયોને અંત સુધી જોજો પૂરો કે તમને તમને ઘણું બધું બતાવવાના છે વિડીયોના માધ્યમથી મિત્રો. તો મિત્રો વિડીયોમાં તમે બનાવી રહેજો. મિત્રો વિડીયોને પૂરો જોજો તો તમને ખબર પડે. મિત્રો વિડીયોમાં આપણે ઘણું બધું બતાવવાનું છે તુલસી ધામ. અહીંયા મંદિરમાં દર્શન આવતા પ્રત્યેક ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ભોજન પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. તુલસી શ્યામ યાત્રાધામનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. રક્તન પુરાણ મુજબ જલધર નામનો રાક્ષસ અતિ ભક્તિમાન અને મહાદેવનો પરમ ભક્ત હતો. જલધરની ઉત્તમ ભક્તિના કારણે તે મહાદેવ પ્રમાણ શક્તિ પ્રાપ્ત થઈ હતી. તેનો દુરુપયોગ કરીને તે દેવોને
પીડા આપતો હતો, એટલે દેવોએ ભગવાન વિષ્ણુને જલધર નામના રાક્ષસથી બચવા પ્રાર્થના કરી. જલધરની પતિવ્રતા પત્ની વરદાની, પવિત્ર અને શક્તિને કારણે તેના પતિ જલધરને કોઈ જ શક્તિ નુકસાન પહોંચાડી શકતી ન હતી. જો જલધરની પત્ની વરદાની શક્તિ ઘટે અને તેનું પતિવ્રત તૂટે તો જલધરનો નાશ શક્ય હતો. એટલે ભગવાન વિષ્ણુ જલધરનું રૂપ લઈ સતી વરદા પાસે પહોંચતા વરદાના વ્રતનો ભંગ થયો અને જલધરનું મૃત્યુ થયું. એટલે વરદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો અને ભગવાન વિષ્ણુએ વરદાનો શ્રાપનો સહજ સ્વીકાર કર્યો. બીજા જન્મે તુલસી સ્વરૂપે વરદા, સ્વયં સ્વરૂપે ભગવાન વિષ્ણુ આ સ્થળે આવ્યા અને તુલસી શ્યામના વિવાહ ઉજવ્યા. એટલે આ સ્થળ તુલસી શ્યામ. તુલસી શ્યામ મંદિરમાં તુલસી વિવાહ દિવસે ખૂબ મોટો ધાર્મિક પ્રસંગ આયોજિત થાય છે. તેમાં ખૂબ મોટી સંખ્યા ભગવાન શ્યામ સુંદર અને માતા રક્ષમણી તે આસ્થા ધરાવતા ભક્તો હાજર રહે છે. તુલસી વિવાહના પ્રસંગને માણવા માટે ભક્તો આખું વર્ષ રાહ જુએ છે. જેને કારણે પણ તુલસી શ્યામમાં બિરાજતા ભગવાન શ્યામ સુંદર અને માતા રક્ષમણી બધા ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે. અહીં ભગવાન શ્યામ સુંદર દર્શન આપે છે. તો મિત્રો હવે આપણે મંદિર નજીક આવી ગયા છીએ. તમને મંદિરના પણ દર્શન કરાવવાના છીએ. તો આ છે માતા રક્ષમણી માતાનો પર્વત. કંઈક તમને આ રીતે પર્વત પરથી નજારો જોવા મળશે મિત્રો. અને મિત્રો આ છે માતા રક્ષમણી માતાના મૂર્તિ પ્રતિમા. તમે તેમના પણ દર્શન કરી શકો છો મિત્રો લાઈવ વિડીયોમાં, આપણા વિડીયોના માધ્યમથી મિત્રો. અને મિત્રો કંઈક બહારનો આવી રીતે તમને નજારો જોવા મળશે ડુંગર પરથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે બહારથી કંઈક આવો નજારો જોવા માટે મળે છે ડુંગર પરથી. તમે જોઈ શકો છો કેટલો સરસ અહીંયાથી નજારો જોવા માટે મળે છે મિત્રો. અને ઉપર કંઈક આવી રીતના મંદિર આવેલું છે મિત્રો. તમે જોઈ શકો છો કે ઉપર બહુ મોટું મંદિર નથી પણ આવું રીતે મંદિર છે મિત્રો. તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરથી ચારે બાજુ પહાડ જ જોવા મળે છે તમને. તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે ડુંગર પરથી ચારે બાજુ કેવો સુંદર અને મજાનો નજારો જોવા માટે મળે છે મિત્રો. તો મિત્રો હવે આપણે અહીંયાથી વિડીયો સમાપ્ત કરવાના છીએ મિત્રો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. બેલ આઇકનને ઓન કરી દેજો તાકી આપણા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં આવે મિત્રો. અને મિત્રો તમારા મિત્રો સાથે આપણો વિડીયો શેર કરતા રહેજો મિત્રો. માતાના દર્શન કરીને હવે ડુંગર પરથી નીચે ઉતરી રહ્યા છીએ. તો મિત્રો આપણે અહીંયાથી વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ ઓર શેર કરી દેજો. કોમેન્ટમાં જય માતાજી લખી દેજો મિત્રો.